અમરેલીના સ્થાનિક પત્રકારોએ પોલીસ પીસીનો બહિષ્કાર કર્યો. સંજોગ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. મળતી માહિતી મુજબ ઘણા સમયથી સતત વિવાદમાં રહેતી અમરેલી પોલીસનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. લોકશાહીની ચોથી જાગીર ગણાતી એવી પ્રેસ મીડિયા સાથે પણ પોતાની મનમાની કરી રહી છે. કોઈ પણ ઘટનાની પોલીસ જ્યારે તપાસ કરતી હોય છે ત્યારે મીડિયા એ ઘટનાને ઉજાગર કરતું હોય છે. ત્યારે અમરેલીમાં પોલીસ પોતાની મનમાની કરી રહી છે. પોલીસ જ્યારે કામગીરી કરતી હોય ત્યારે પ્રેસ આઉટ માટે ફોટો વિડીયોની જરૂર હોય તે પોલીસ મનમાની મુજબ આપે છે તે એક શરમજનક બાબત છે. ફરિયાદી કે આરોપી ની માહિતી જ્યારે જોતી હોય ત્યારે પત્રકારોને પોલીસ સહયોગ આપતી નથી. તેના પરથી સ્પષ્ટ થાય છે કે પોલીસ ગુનેગારોને છાવરી રહી છે. અમરેલી પોલીસ દ્વારા કરવામાં આવતા આ વર્તનનો અમરેલી પત્રકારોએ વિરોધ કર્યો હતો. અમરેલી એલસીબી ખાતે એક આરોપીને પકડી પાડેલ તેની માહિતી આપવા માટે અમરેલીના સ્થાનિક ઇલેક્ટ્રોનિક મીડિયા તેમજ પ્રિન્ટ મીડિયાને વાર્તાલાપ માટે બોલાવેલા. ત્યારે અમરેલીના સ્થાનિક પત્રકારોએ આ પીસીનો બહિષ્કાર કર્યો હતો અને એક પણ પત્રકાર પીસીમાં હાજર નહીં રહી અને વિરોધ દર્શાવેલો હતો. ત્યારે પત્રકારોની માંગ છે કે પોલીસ વિડીયોગ્રાફી પોતાની મનમાની મેળે ન કરતા જે રીતે વિડીયોગ્રાફીની જરૂર, ફૂટેજની જરૂર પત્રકારોને હોય તે જ રીતે વિડીયોગ્રાફી કરવા દે, જેની મૌખિક રજૂઆત ઘણી વખત પણ કરેલી છે. પણ આ તો પોલીસ કહેવાય. જ્યારે પોલીસ પાસે આરોપી કે ફરિયાદીની વિગત મળતી જોઈતી હોય ત્યારે આપવાની જગ્યાએ એકબીજા ખો રમે છે. અમરેલીના સ્થાનિક પત્રકારોએ જે પોલીસ કર્મીઓ હોય તેમજ એક જ મેસેજે આ પીસી માટે પોતાના સ્વખર્ચે કલાકો સુધી રાહ જોઈને પત્રકારો પહોંચી જતા હોય છે અને પોલીસની કામગીરીના વખાણ કરતા હોય છે. અમરેલી પત્રકારો ખૂબ હોશિયાર છે. સોયના નાકામાંથી પણ સમાચાર શોધી લાવે તેવી તેમનામાં તાકાત છે. અમરેલી એસપીને વિનંતી છે કે પોલીસ કોઈ પણ પીસી કરે તો સ્થાનિક પત્રકારોને વિશ્વાસમાં લે અને પોતાની રીતે વિડીયોગ્રાફી લેવા દે એવી માંગણી છે. રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી.